આજે આપણે ધોરણ 10ની ગીલાના છકડાની વાત કરવી છે. હવે ગામ તો ગીલાને ગીલા તરીકે ઓળખતું જ નહીં, છકડો જ કે. છકડો કે એટલે ગીલો સમજાય અને ગીલો છકડાને છકડો ના સમજે. કે ચલ ચોઘડીએ ગીલાએ છકડાનું હેન્ડલ પકડ્યું છે, તે બેઠો નથી અને જાંબાળા ખોપાળા તગડી ભળીને ભાવનગર. એમાં હવે ભળી તો ગણાય એમ જ ક્યાં રહેશે? બેટલા નાળા લગી ભાવનગર લંબાઈ ગયું છે. ભળી ફરતે સોસાયટીના મકાનો ઉગી જશે. બેટલું નાળું આવે અને આવે જગાત નાકું. જગાત નાકું આવ્યું એટલે કે આવ્યું ભાવનગર. ગીલાનો છકડો છૂટે અને સીધો જ જાંબાળા ખોપાળા તગડીને ભળી. એમાં હવે ભળી તો ગણવી શું કામ? એમાં ગીલાને તો આમે વચલા ગામ દેખાતા જ નહીં. છકડો છૂટે ને આંખો ઉઘાડો તે તો ભાવનગરનું જગાત નાકું. જગાત નાકે ઊભી જવાનું, કારણ કે દંડાવાળા માલિપા જવા ન દે. નિયમ કરી નાખેલો, ચાહે તે ગવર્નરનો દીકરો હોય. છકડો જગાત નાકે જ ઊભો રહી જાય, ઉપડે પછી ઊભો ના રહે. જાંબાળા ખોપાળા તગડી ભળીને એમાં ભળી તો ક્યાં ગણવાની? આવ્યું જગાત નાકું અને છકડો જીવતું પ્રાણી બની ગયેલો. ઠેકાણે આવીને ઘોડો ઊભો રહે એમ બેટલું નાળું ઓટે એટલે એ ખીલ્લો થઈ જાય. વચમાં ભલે જાંબાળા ખોપાળા તગડી ભળીના પાદર વિંધી અને સડક દોડતી હોય, ક્યારેક ભલે કોક ઊંચો હાથ કરે કે જાય, એ રાખો રાખો મારે ભાવનગર, પણ સાંભળે બીજા, વેગ થંભાવી બીજા, છકડો નહીં. પછી ક્યાં ચાલ ચોઘડીએ ગીલાને વિચાર ઝબક્યો કે છકડો લઉં તો કેમ થાય? કારણ કે આમને આમ કાકાના કાનાના આ કેરિયરમાં મજૂરી કરીને તૂટી જઈશ તોય ખાટલા વચાળ જ રહીશ. એમાં ને એમાં કાનાએ એની પડખો પડખનું ટીંઢોરનું મકાન પાડી અને ચૂનાબંધ પાકું મકાન ચણાવ્યું. બેયનો એક જ કરો અજમ ને એનો એ કરો પાકો થઈ ગયેલો. તે એનો ડોહો રાત દી એ કરાને ટીકી જોવે. ભાઈઓમાં એવું તો હોય જ ને, આને કેવું મારે કેવું. એનો દીકરો કેવો પાટે ચડી ગયો અને મારો. તે કયા ચલ ચોઘડીએ ગીલાએ નક્કી કર્યું ને ડોહાને વાત કરી. ને ડોહાએ જૂના પટારામાંથી તળિયેથી ચિથરા વીટેલી એક પોટકી કાઢી અને ડોશી મરીને ત્યારે એના કાન નાકમાંથી ઉતારી લીધેલા 3 નંગ હતા. જે છે ને એ આ છે. આમ કઈ ડોહા ગીલા હામું જોઈ રહ્યા. ગીલાના દેવ જાગી ગયેલા અને ઊંધું ઘાલીને ઉપડ્યો ભાવનગર. થોડાક નાણાં આપ્યા અને બાકીના હપ્તા કરી નાખ્યા ને છકડો ઊભો રાખ્યો પાદરમાં. કારણ કે લાઈન તો આજ વગી હતી જ. કાંઈ નહીં તો ભળકડે બકાલાનો ફેરો તો નક્કી જ. કાનાનું કેરિયર અડધી રાતે ઉપડે, મોડા પડનાર કોક રહી જ જાય. એ લોકોને માથેથી કોઈ વાહન આવે તો મેળ પડે. કાનાનું કેરિયર તો 5 વાગ્યેથી બકાલું ભરીને ક્યારે માર્કેટ યાર્ડ પૂગે, જ્યારે છકડો તો ઉપડ્યો નથી અને જાંબાળા ખોપાળા તગડીને ભળી અને એમાં સીધું જ ભાવનગર ઉપડ્યા ભેગો જગાત નાકે. ને જગાત નાકો આવ્યું માર્કેટ યાર્ડ. બકાલાવાળાને ફાવી ગયું એમ પેસેન્જરને ફાવી ગયું. બસના ભાવમાં ભાવનગર પેળા. બસ તો ગામે ગામ ઊભી રહેતી જાય. કોઈ ગામે ડ્રાઈવરને ચાની અડાળી લગાવવાનું મન થાય તો 5-15 મિનિટ વધુ મોડું થાય. છકડામાં તો એવી કોઈ ડખામારી જ નહીં. ઉપડ્યો નથી ને જાંબાળા ખોપાળા તગડીને ભળી ને સીધો જગાત નાકું. શહેરમાં હટાણું પતાવીને માણસ ડેપોએ આવે. બસ વેલી મોડી હોય તો પડતપે શેકાવાનું. એના કરતા 2 ડગલા હાલી નાખે તો જગાત નાકે તો પૂગી જાય. જગાત નાકે તો છકડો મળી જ રે અને બેઠા નથી ને ગામને પાદર ઉતાર્યા નથી એટલે જાત વળતના ભાડાની ઝંઝટ જ ન રહે. ગામ ગીલાને જાણી ગયું. હવે ચાહે ટાઈડ હોય કે ચાહે તડકો હોય, 20મી મિનિટે છકડો જગાત માકે અને 20મી મિનિટે ગામને પાદર. મલક ગીલાને જાણે, ગીલો છકડાને જાણે અને છકડો સડકને. તે હવે ગીલાનો હાથ હેન્ડલ ઉપર હોય કે ના હોય, છકડો તો રોકેટ જેમ ઉડતો જાય અને આગેથી ભાળે એ વર્તી જાય કે આ ગીલાનો છકડો લાગે છે. એક જ ચાલ, એક જ રમરમાટી, ઉપડ્યો નથી ને જાંબાળા ખોપાળા ને. એમાં થોડા દીમાં ગીલાના ડોહાના ગોઠણ છૂટા થઈ ગયા. ડોહી ગઈ પછી ડોહો ગોઠણ વાળીને બેઠો રહેતો. આમે આખી જિંદગી કાંઈ કામ કરેલું નહીં. મોસમમાં વાડી ખેતરમાં કામ કરે ને 12 મહિનાનો બાજરો ઘર ભેગો કરે, બાકી ગોઠણ વાળીને બેઠી રહે. એમાં ગીલો રાત પડે એટલે ગંજવો હવે ઠલવા માંડ્યો ને ડોહાના ગોઠણ છૂટા થઈ ગયા. કેળ સીધી થઈ ગઈ, ખોટા જેમ હાલવા માંડ્યો અને આમ ગીલાનો છકડો જાંબાળા ખોપાળા તગડી ભળીને ભાવનગર. આમ ડોહાના દેવ જાગી ગયા. તે પગ વાળીને બેહે ઈ બીજા. હવે આણીકોર છકડાના હપ્તા ભરાય અને માણીકોર ડોહાને નવા ઉકરાટા ઉપડે. તે પ્રથમ પહેલા તો ઘરની તાસીર ફેરવી નાખી, 3 પડખા પાકા કરાવી અને કાના જેવું સુના બંધ મકાન બનાવ્યું ને ડેલીની ખડકીને કલર કરાવ્યો. તે એના ચહેરા ઉપર રંગ ઉઘડ્યો પાછો ને 5 માણા હંગાથે વાતું કરતો થયો.
અને પાછો એમય કહેતો જાય કે કાનાના ઘરમાં તો આવા ઠામ વાસણ છે તો આપણે લઈ આવો, કાનાના ઘરમાં આવી જ વસ્તુ આવી છે તો આપણે હોવી જોઈએ, કાનો ભાઈ આમ કરે તો આપણે કરવાનું, ઈ એમ કરે તો આપણે એમ કરવાનું. તે 2-3 વર્ષ ક્યાં ઉડી ગયા, એની હરવે રહી નહીં ને ડોહો નાચગતમાં પૂછાવા માંડ્યો. આખી જિંદગી 2 લુગડાઈ એક સાથે સીવડાવેલા નહીં, હવે કોરા લુગડે ગામતરા કરવા માંડ્યો ભાઈ. તે ગિલાના સંબંધની વાત મૂકી ત્યાં એક કહેતા 21 કન્યાના બાપના કેણ આવ્યા. એમાં ડોહાએ અપ્સરા જેવી કન્યાના બાપના હાથમાં 2 રૂપિયા મૂક્યા. આ સંધુ છકડાની રમરમાટી માથે તાગડધીના હતું. આમ ગિલાના દેવ જાગી ગયેલા. તે છકડા સિવાય બીજી વાત નહીં હો. જાંબાળા ખોપાળા તગડી ને ભડી ને ભાવનગર, એમાં ભડી તો હવે ગિલાનું જોઈને ગામમાં બીજા છકડા થયેલા, પણ ગિલાની તોલે કોઈ આવે નહીં. બીજા તો ઝાઝા ફેરા થઈ જાય એટલે હાફીને બેહી જાય. ગિલો ધરાય જ નહીં, થાકે ઈ બીજા પાછા. એક જ ધારો જાંબાળા ખોપાળા તગડીને પડી, એમાં ને ગિલો રાત દી પગ વાળી અને બેઠો એવું કોઈએ જોયું નથી. સાંજની છેલ્લી બસ ભાવનગરથી નીકળી જાય ને રડ્યું ખડ્યું માણસ ભાવનગરની બજારમાં અટવાઈ ગયું હોય એને છેલ્લે છકડો તો મળી જ જાય. તે છકડાનો છેલ્લો ફેરો થંભે ત્યારે પાદર પણ નિર્જન હોય, સડક પણ પડકું ફરીને હોઈ ગઈ હોય, પણ ગિલો જંપે નહીં. અડધી રાતે કોઈને ભાવનગર દવાખાને લઈ જવાનું હોય તો એ ગિલો ખડે પગે હોય, ત્યારે કોઈને ના નહીં. તે લગ્ન પછી ઢીલાશ આવશે એમ કોકને થાતું. એની ધારણાએ ખોટી પડી પછી તો, કારણ કે ગિલા કરતા વહુ માથાની નીકળી, વટનો કટકો. વહુને એવું ખરું કે આપણોય વટ પડવો જોઈએ હો. ગિલાની જાન આવીને ત્યારે શેરીમાં પહેલા વહેલા ફટાકડા ફૂટ્યા અને ડોશીઓના બોખામાં ફાટી રહેલા. એમાં વહુ પહેલી વેલી સ્ટીલનું બેડું લઈ અને પાણી નીકળીને ત્યારે શેરીની આંખો ફાટી રહેલી. સંધી વાતે વટ પડવો જોઈએ, વહુને એવું ખરું હો. એટલે અડધીક રાતે કોઈ સાથ પાડે ને એટલે ગિલા ભાઈ ભાવનગર જવું તો ગિલો હડપ બેઠો થઈ જાય ને વહુ ઓંકારોય ન કરે. સમજે કે આ સંધાઈ તાગડધીનના છકડા માથે તો છે. છકડો દોડતો રે તો જ નસીબ દોડતા રે, તો વટ પડતો રે તો 2 પાંદડે છીએ, તો મન થાય એ જે વસ્તુ હાજરા હાજર હોય તો કોઈ વાતે કમી નથી. આમ છકડો ચાલે, જાંબળા ખોપાળા તગડી ને આમ ગિલાના ઘરમાં ચાકડા ચોડેલી ઓસરીમાં સ્ટીલની 2 ખુરશી મુકાણી. ડોહા એની ઉપર બેહી અને હોકલી તાણે. આમ છકડો ચાલે અને આમ ઓસરીના ગોખલામાં ટેપ મુકાણું. ડોહા ટેપ ચાલુ કરે અને બેહે. મન થાય તો મોરારી બાપુની કથા મૂકે અને મન થાય તો કવિ કાગની વાર્તા મૂકે. કાનાના ફળિયા લગી રાગડા ફેલાય એમ મોટેથી મૂકે અને મનોમન આમ હરખાતો જાય. આ ડોહો એક વખતનું શમશાન જેવું ઘર રાત દી ધમધમતું થઈ ગયું. હવે ડોહે નવો અવતાર જીવવા માંડ્યો અને એક વખત ક્યારેક બકરીનો બેકારો થતો હતો એટલું જ. આજે 24 કલાક ઘમઘમાટી થઈ રહી છે હવે એના ઘરમાં. રેડિયો કે ટેપ ચાલુ હોય ત્યારે શેરીનું માણસ જ નહીં, આખું મલક હાજર હોય એવું લાગે. એમાં ગામમાં ટીવી પહેલા જગાભાઈ સોની લઈ આવ્યા. ગામ જોવા ઉમટી પડેલું. પછી તો 2 વાણિયાની ઓસરીમાં ને 5 કણબીની ઓસરીમાં આ તાગડધીનો ચાલુ થયા. ત્યાં સુધી તો ડોહાના મનમાં નહીં, પણ એક દિવસ કાનોભાઈ એનું કેરિયર શેરીમાં લઈ આવ્યો ને 2 માણસોએ જાળવીને એક ખોખું હેઠે ઉતારી અને ઓસરીમાં મૂક્યું. ઈ ડોહો ટાંકી જોયા કરે. રાત પડી અને શેરીની 4-5 બાયું છોકરો વળગાડી અને કાનાની ખડકીમાં ગઈ. ઈ ડોહો ટાંકીને પાછું જોઈ રહ્યો. પોતાનું ટેપ બંધ કરી અને ખુરશીમાં ગોઠણ વાળી અને બેઠા મૂંગા હોકલી તાણવા લાગ્યા. એમાંય 2 દિવસ ડોહા મૂંગા રહીને તો ગિલાના કાન આમ બેઠા થઈ જવા માંડ્યા. હવે ત્રીજે દીએ વાતનો ફોડ પડે અને સાંજ પડ્યા વસ્તુ હાજર હોય. પણ આ વખતે વાત જરાક આમ વેંત બારી હતી. પણ ગિલો જેનું નામ થોભલાય તો ગિલો નહીં, કોઈ પણ વાતે સોસરવા નીકળી જવું એનું નામ જ ગિલો. તે થોડાક પૈસા રોકડા અને બાકીના હપ્તા નક્કી કરી અને ત્રીજા દીએ છકડો ઉભો રહ્યો ખડકી મોર. મોટું ખોખું જોઈને કોકે પૂછ્યું તો કીધું કે કલર ટીવી છે, વટ પડવો જોઈએ હો, અને કાના કરતા તો ખાસ હો પાછું. એટલે ડોહાને સમજણ પાડતા બોલ્યો કે એક જગાભાઈને જવું છે ને બીજું આપણે. બીજામાં કલર ટીવી ના આવે અને બીજાને એક જ ટીવી આવે. આમાં સાપો દબાવતા જાઓ એમ સ્ટેશન ફરતા જાય અને રાત પડે એટલે ભાવનગરના લોકલ સમાચાર આવે હો વધારાના. આમાં ડોહાને બીજા સાંભળી રહ્યા અને અચંબો પામી રહ્યા. ખરો અચંબો તો નજરે જોયું ને ત્યારે હંધાઈને રાતે થયો. રાતે 9 વાગ્યે લોકલ સમાચાર શરૂ થયા અને એક છોકરો ભાવનગરમાં આખા દિવસમાં જે બનાવ બન્યા હોય ને એ બોલતો જાય અને નજર બતાવતો જાય સભામાં. કારણ કે સરઘસમાં અને એની વાતોમાં ડોહાન બહુ રસ નહીં, પણ
ભાવનગર નામ નજર સામે આવે ને એમાં એને મજા પડે. પછી તો ડોહાને સમાચારનું બંધાણ થઈ ગયું. આપણા પંથકમાં નવા જૂની થાય એ રાત પડે એટલે નજરો નજર જોવાની. એક દી જિલ્લા પંચાયતની મિટિંગમાં ખોડુભાને બેઠેલા જોયા ત્યારે ડોહાને મનમાં થયું કે હારું કોક દી આપણોય ફોટો ટીવીમાં આવે તો કેમ હે, વટ પડી જાય. એનો ભાઈ કાનાનો બાપ બે ઘડી એને જોઈ રહ્યો અને 5-7 દિવસ પછી ડોહાનો તો નહીં પણ ગીલાનો વારો પડી ગયો. તેથી ખોડુભા સવારના પોરમાં તૈયાર થઈ અને પાદરમાં ઉભેલા. એને ભાવનગર જવાની ઉતાવળ, કારણ કે મુખ્યમંત્રી ભાવનગર પધારવાના હતા. જકાત નાકે સામયું કરવાનું હતું અને આખા પંથકના સરપંચોને હાજર રહેવાનું હતું અને ટાઈમ ભરાતો જતો હતો. અને ખોડુભા માથેથી તાલુકાની જીપ આવે એની વાટમાં ઊંચા નીચા થતા હતા. એમાં ગીલાનો છકડો આવીને ઊભો રહ્યો. ખોડુભા કે જકાત નાકેથી આવે છે? ગીલો કે હા. ખોડુભા કે જકાત નાકે માણસ ભેગું કેવું થયું છે? ગીલો કે અરે માણસ તો માતું ન જ કહેતા હતા કે હમણાં મંત્રી સાહેબ આવવા જોવે. ખોડુભા હાંકા વાંકા થઈ ગયા. આમ તો કોઈ દી છકડામાં બેહે નહીં, પણ અત્યારે બીજો વિચાર કર્યા વગર છકડા માથે ચડી ગયા. હાંક હબદણ, નહીતર હું જ રહી જાય હો હવે. હાંક હબદણ કહેતોક ને છકડો ઉપડ્યો અને ચાંબાળા ખોપાળા તગડીને પડી અને સીધું આવ્યું જગાત નાકું. ઠેઠ જગાત નાકે જવાય એમ તો નહોતું. લોકોના મહેરામણ ઉમટેલા અને ગીલાએ બેઠેલ નાળે છકડો ધીમો પાડ્યો અને કીધું કે અહીં ઉતરી જાઓ, દંડાવાળા ઠેઠ લગણ મને જવા નહીં દે. પણ ખોડુભા હાંકા વાંકા થઈ ગયેલા. હવે દંડાવાળાની માત તો તું તારે લઈ લે ઠેઠ લગણ, કોઈ કાંઈ બોલે ને તો હું બેઠો સૌ. ગીલાએ છકડાની રમરમાટી લેવરાવી. તે માણસોના ટોળા વીકતો ઠેઠ જિલ્લા પ્રમુખ સામે લાવીને ઉભો રહ્યો. એ વખતે કેમેરાવાળા ફોટા લે બધું બોલીને ગીલો એની સામું તાકી રહ્યો. એને થયું કે આજના સમાચારમાં આપણો ફોટો નક્કી. પછી તો બપોરે ખાતો ખાતો ડોહાની એને વાત કરી અને એમાંય રાંધણિયામાં બેઠી બેઠી વહુ પણ સાંભળે. ડોહા રાજીના રેડ થઈ ગયા અને આજ સુધી કોઈ દી ડોહાને એવું થયેલું નહીં, પણ આજ પહેલી વાર ડોહાએ ગીલાને કીધું કે તુંય આજ સાંજ ફરી ફેરો કરતો નહીં અને ઘરે જ રહેજે. આજ સુધી કોઈ દી ગીલાને એવું થયેલું નહીં. એ તો વહેલી સવારથી મોડી રાત લગી જાંબાળા ખોપાળા તગડી પડીને એમાં પડી તો ગણવાનું જ નહીં અને સીધું ભાવનગર. એમાં આજ તો સાંજ પડતા જ છકડો પાદર પડ્યો રહેવા દઈ અને સીધો આવ્યો ઘેર. હાથ પગ ધોઈ અને ફળિયામાં ખાટલો પડ્યો, એની ઉપર આડો પડ્યો અને ઘણા વખત પછી એનું લોહી અત્યારે ઝીંપવું હોય ને એવું એને લાગતું હતું. પડ્યા એને ઘરમાં ચોમેર નજર ફેરવી. ઘર ભર્યું લાગ્યું. આની પા છકડાની રમરમાટી અને આની પા ડોહાના કરાટા. તે કોઈ વાતની કમી ન રહી. એમાંય વહુ પાછી માથાને નીકળી. પછી તો ઘર હંધાઈ કરતા હવાયું હોવું જોઈએ એવો વિચાર આવ્યો. પાણિયારે સ્ટીલના વાસણ, માથે ભગવાનના ફોટાઓની હાર, ઓચરીમાં સ્ટીલની ખુરશી, ગોખલામાં ટેપ, રંગીન ટીવી. પણ ટીવી 2 ઈંટ ગોઠવીને મૂકેલું. ઈ ગીલાને ખટક્યું. હમણાં તો ટીવીના હપ્તાની ભી છે, પણ મેળ પડે ને તો આજકાલમાં સ્ટીલનું સ્ટેન્ડ લેતો આવું. કારણ કે વહુના શ્રીમત તાણે મહેમાનો આવે ને તઈ એનો વટ તો પડવો જ જોઈએ ને. ત્યાં બહાર કોઈ હાથ કર્યો કે ગીલાભાઈ, એ ગીલાભાઈ. ગીલો આમ હડપ દઈને ઊભો થયો અને ડોહાએ ખડકી ઉગાડી અને આવનારાએ કહ્યું કે મુખી બોલાવે છે પાદર, ભાવનગર જવું જોઈએ અબઘડીએ, કારણ કે મુખીની બહેને આડું થઈ ગયું. તાત્કાલિક ભાવનગર દવાખાના ભેગી એને કરવી જોઈએ, હાલો જલ્દી. કોણ જાણે ડોહાના દેવ માન્યા નહીં. એ મનોમન બોલી ગયો કે ચકડામાં ભેં રહે. અને આવનારાએ કીધું એ તો 2 જણ પકડી રાખશે. આમે સવારથી ભાંભરીને ઘેંસ જેવી થઈ ગઈ છે અને આમે ભાવનગર ક્યાં ઘોડાને ઘેર છે, ગાયે ઘા જવું છે અને ઢોરનું દવાખાનું આમ જગાત નાકે પાસે જ છે ને, હાલો જલ્દી. કોણ જાણે કેમ ગીલાના દેવ તેથી માની ગયા. એણે મનોમન વિચાર્યું કે બહેનું પહારું પડી જાય ને તો મુખી રાજી કર્યા વગર નહીં રહે, તો વળતા ટીવીનું સ્ટાન્ડ ઠોકતો આવું. આપણા સમાચાર આવે ને એ પહેલા ટીવી સ્ટાન્ડ ઉપર હોવું જોઈએ બસ. કારણ કે ગીલાને પોતાનો ફોટો જોવાનો હરખ. ફોટો આવે કે વહુ સામે આંખનો ઉલાળો મારવાનું એને નક્કી કરેલું અને હમણાં યા ભેગો આવ્યો સમજો. બોલતા એને ખડકી બહાર પગ દીધો અને એને ભાવનગર એટલે કે જાંબાળા ખોપાળા તગડી અને ભળી. એમાં હવે ભડીનું તો ક્યાં જોવાનું. ગીલો ગયો એટલે ડોહા ખડકીની બહાર નીકળ્યા. આમ તો કાનાના બાપ હારે રોજની ઉઠક બેઠક નહીં, પ્રસંગો પાતી વાત કરી લે. ભાઈઓમાં એમ જ હોય, આને કેવું મારે કેવું મનોમન સમજતા હોય. પણ અત્યારે કાનાના બાપને એની ખડકીના ઓટલે બેઠેલો જોઈ એનાથી બોલ્યા વગર રેવાયું નહીં.
આજ તો ગીલો ટીવીમાં આવવાનો છે. કાનાનો બાપ કે એમ તો જોવો જો હે હો, કઈ આવવાનો છે? ડોહો કે એ 9 વાગે. ડોહાના ચહેરા પર ચમકારો હતો ત્યારે. હે તો જોવો જો હે હો, હમણાં આવું. અમારે ટીવીમાં એવું બધું ક્યાં આવે? બસ કાનાનો બાપ આટલું બોલ્યો એમાં જ ડોહાના ચહેરા પર રાજીપો છલકાઈ પડ્યો. હવે ભાઈઓમાં તો આમ જ હોય ને. 8 વાગતા ડોહા ટીવી સામું ગોઠવાઈ ગયા, પણ એના મનમાં બેયના આવવાની અધીરે પૂછડી રહી. ત્યાં તો કાનાનો બાપ આવી અને બીજી ખુરશીમાં ગોઠવાયો. હજી ગીલાના છકડાનો અવાજ સંભળાતો નહોતો. ડોહા મનોમન ઊંચા નીચા થતા હતા. આવી વખતે અમંગળ કલ્પના ન આવે ને તો સમજવું કે એ મા બાપ નહીં. ના એવું કાંઈ ન હોય. ભેંસને આડું હતું એમાં વાર તો લાગે જ ને. એણે સમાધાન કરી નાખ્યું મનનું. એમાં કાનાનો બાપ એના ઘરની આમ રિયાસત પર નજર ફેરવતો હતો. એ જોઈને આમ રાજી થયા કર્યું. અને 9ના ટકોરે લોકલ સમાચાર શરૂ થયા. નમસ્કાર દર્શક મિત્રો, લોકલમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર કે મુખ્યમંત્રી શ્રી આજે ભાવનગરમાં પધરામણી, એનું ભવ્ય સામૈયું અને મુખ્યમંત્રી શ્રીએ સ્થળ પર જ કરેલો 25 પ્રશ્નનો ઉકેલ. મુખ્યમંત્રી શ્રીએ એમાં ડોહને રહ નહોતો. શહેરમાં અપમૃત્યુના 3 બનાવો અને સમાચાર હવે વિગતવાર. અને પહેલા સમાચારમાં જગાત નાકું દેખાણું. જગાત નાકે માણહો હકડે ઠેક અને મુખ્યમંત્રીના સ્વાગત માટે ઉમટેલા મહેરામણને દેખાડ્યો. સ્વાગત માટે ઉભેલા શહેરના મોટા માણસો પર કેમેરો ફરી રહ્યો હતો. ત્યાં ગમગમાટી સાથે ગીલાનો છકડો જિલ્લા પ્રમુખ સામે આવીને ઊભો રહ્યો. ખોડુભા ઉતર્યા અને જિલ્લા પ્રમુખને મળ્યા. ત્યાં સુધી ગીલો આખો છકડા સાથે ટીવીમાં દેખાઈ રહ્યો. ગીલાને જાણે કેમેરાવાળાની ખબર હોય ને એમ ઈ કેમેરા સામું હસી રહ્યો હતો એમ લાગતું હતું. અને ડોહાએ હરખ ઘેરા થઈ અને કાનાના બાપને આમ થપાટો મારી દીધો. ઈ એક જ મિનિટનો સીન એના મગજમાં આમ તરબતર થઈ ગયો હોય ને એમ આંખો મૂચી ગયા. હવે એને બીજા સમાચારોની પડી જ નહોતી. એના મગજમાં તો આમ છકડાની રમરમાટી ચાલતી હતી. એના કાન હવે તો છકડાનો અવાજ સાંભળવા બેઠો થઈ ગયો. ત્યાં સમાચાર વાંચનાર બોલ્યો. અને છેલ્લે શહેરમાં બનેલ અપમૃત્યુના બનાવો. બેઠલા નાળે ગરકાવ અકસ્માત, છકડા ચાલકનું કમકમાટી ભર્યું મોત. બનાવની વિગતો પ્રમાણે સાંજના એક ભેંસને લઈને ભાવનગર આવી રહેલ એક છકડો બેઠલા નાળે પલટી ખાઈ જતા છકડા ચાલકનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે છકડામાં ઉભેલા વ્યક્તિ ફંગોળાઈને દૂર પડવાથી બચી જવા પામ્યા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવનું આશ્ચર્ય તો એ છે કે છકડામાંથી પછાડવાથી ભેંસને સ્થળ પર જ પાડો જન્મ્યો હતો. એમાં જોનારા કહે છે કે છકડા ચાલકે છકડાનું હેન્ડલ છોડી દીધું હોત તો એ પણ બચી ગયો હોત. પણ કહે છે કે છકડો એનો જીવ હતો, એ છકડા તરીકે જ ઓળખાતો હતો. પછી તો ડોહાની આંખો ફાટી રહી અને એમને એમ જ રહી ગઈ. ખૂબ જ સરસ ધોરણ 10નો આ પાઠ અને એના લેખક છે જયંતીલાલ ગોહેલ.